પત્રકારને આરોપી બનાવવામાં આવેલા છે એ બાબતે આ આખી ફરિયાદ જોવા જઈએ ને તો બે પાર્ટમાં કહી શકાય, કારણ કે જ્યારે ફરિયાદી 12 તારીખે આવે છે ત્યારે પોતે એમ કહે છે કે અમારી બાળકીની જે ઓળખ ક્ષતિ ના થાય અને બદનામી ના થાય એટલે અમે વિચારીને પછી ફરિયાદ આપશું. પરંતુ તારીખ 24 તારીખે આ જે વિડીયો જે છે એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપણા ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો, અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા. પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં, એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની અને મારી વાઈફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે આ ફરિયાદ આપવા માગતા નહોતા, પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપવી છે. એટલે જેવો વિડીયો મળ્યો એમને એવો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવ્યો અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી. એટલે ફરિયાદની કન્ટેન્ટ જોવા જઈએ તો એક તો મેઇન પાસું એ છે કે જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એ આ ફરિયાદનું મેઇન કન્સર્ન હતું. પરંતુ વિડીયો વાયરલ જે થયો તો આપ જાણો છો તેમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ આ એક સ્પેશિયલ બાળકોના રક્ષણ માટેનો એક સ્પેશિયલ એક્ટ છે અને એની જોગવાઈ છે 74 નંબરની સેક્શનમાં કે બાળકી જેવી વિક્ટીમ હોય કે સાક્ષી હોય, જુવેનાઇલ હોય, એની ઓળખ કોઈ પણ રીતે ક્ષતિ કરવાની થતી નથી. તો વિડીયોની કન્ટેન્ટ જે બતાવે છે એના આધારે ફરિયાદી અમને આપી છે ગ્રાઉન્ડ ઉપર આ ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવેલી છે અને એ હજી તપાસનો વિષય અમારો બાકી છે કે આ ખરેખર વિડીયો વાયરલ થયેલો છે કે નથી, અને એ આખો તપાસનો વિષય બાકી છે. આની અંદર જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એક અતિ ગંભીર બાબત છે અને એના અનુસંધાને પોલીસે તાત્કાલિક ધોરણે એ જે એક્શન લેવાના છે લીધેલા છે. અને આ જે પાસું છે કે આ વિડીયો એ તપાસનો વિષય છે, એની તપાસ કરવામાં આવશે કે વિડીયો વાયરલ કેવી રીતે થયો છે, એનું DVR ક્યાં હતું, DVRમાંથી વાયરલ વિડીયો કેવી રીતે થયો. તો આ અનુસંધાને જે ઊંડાણપૂર્વક તપાસ થશે, એક દિવસની તપાસ નથી, આ ઊંડાણપૂર્વક